સૌને મારા નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન. આજના યુવા કનેક્ટ વિકસિત ભારત 2047ના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય પ્રકૃતિ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, NSS પ્રોગ્રામ ઓફિસર્સ રાધાબેન, હેતલબેન, કેસી પટેલ સાહેબ, મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, આજનો પ્રોગ્રામ સવિશેષ છે. કારણ કે ગઈકાલના પ્રોગ્રામમાં કેટલા હાજર હતા? ઓકે, થેન્ક યુ. ગઈકાલના પ્રોગ્રામમાં હાજર હતા એ નોંધ ડાયરેક્ટ દિલ્હી સુધી લેવાય છે કે તમે પ્રોગ્રામ બહુ સરસ કર્યો છે. આજે પણ સીધું દિલ્હીથી ઓબ્ઝર્વેશન છે. યુથ અફેરનું જે આખું મંત્રાલય છે ત્યાંથી આખું રાત્રે પણ ફોન હતો મારી પર દિલ્હીથી. એટલે ગાયડા કોલેજ કેન્દ્રીય લેવલ પર પહોંચી ગઈ છે. એના માટે કોલેજ માટે જોરદાર તાળી થઈ જાય. અને કેન્દ્ર લેવલ પર જો ગાયડા કોલેજની નોંધ લેવાય અને કેન્દ્ર લેવલ પરથી ગાયડા કોલેજનું નામ સિલેક્ટ થતું એ કોલેજમાં યુવા કનેક્ટ 2047નો વિકસિત ભારતનો કાર્યક્રમ કરવો એ મારા માટે બહુ આનંદ અને ગર્વની વાત છે. સૌપ્રથમ તો હું મલ્લા કોમલનો આભાર માનું. દીકરીએ સુંદર પ્રેયર રજૂ કરી. જ્યારે દીપ પ્રાગટ્યની વાત હતી ત્યારે કિશોરભાઈ કે દીપ પ્રાગટ્ય મહેમાનો કરશે, એટલે દીપ પ્રાગટ્ય પેલા બેન ત્યાં સળગાવીને ઊભા રહેલા, પણ એમને પેલું કનેક્ટ નહીં થયા. અને આ તો યુવા કનેક્ટનો પ્રોગ્રામ છે હે ને, એટલે હવે હું જે બોલું છું ને એમાં તમે, અને આ બેન જે બોલશે ને પ્રકૃતિસિંહ, તો એમાં કનેક્ટ થજો. તમારે ખાલી કનેક્ટ જ થવાનું છે. અને કનેક્ટ ઓટોમેટિક થવાનું જોઈએ. હું તો એવું ચોક્કસ એવું માનું છું. તમે જો ક્યાંય પણ વાઈફાઈનો પાસવર્ડ નહીં હોય ને તો તરત કનેક્ટ થઈ જાય. બોલો, હા, ભલે 5G ચાલતું હોય આપણું, પણ વાઈફાઈ પહેલાં પકડીને પહેલાં વાઈફાઈ યુઝ થાય પછી 5G યુઝ થાય. એટલે તમે તો આ બધી 6G પેઢી છો, એટલે મારી કરતાં ને હિતેશભાઈ કરતાં આ બી તમારા માટે 6G જ તમારી સામે જોયો છે બેન. એટલે એ બી તમારી જોડે જ છે. MBA કરે છે ફાઇનાન્સમાં, એટલે એ બી પોતે વિદ્યાર્થીની છે. એટલે યુવાને જ મૂકે, અમારી જેવા જ નહીં મૂકે. હવે એ લોકોને નહીં ખબર કે આ ભલે 58 વર્ષે બી યુવા છે પણ એ લોકોને આઈડિયા ના હોય ને કે ભાઈ દરેક કંઈ વૃદ્ધ કંઈ યુવાન થોડી હોય કંઈ, એમ રાઈટ. તો યુવા કનેક્ટનો પ્રોગ્રામ છે એટલે તમે આ બેન સાથે પણ કનેક્ટ થજો. ને હવે હું જે કંઈ 2-5 મિનિટ આપણે કહીશ તેની સાથે કનેક્ટ રહેજો. કારણ કે વર્ષોથી આપણો વિદ્યાર્થી તરીકે ના તો એવો રહ્યો છે કે શિક્ષક બોલીને આપણે ડિસ્કનેક્ટ ઓન ધી સ્પોટ થઈ જઈએ છીએ. એટલે ટીચર આપણને કે ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ, અને ધ્યાનને આપણે મેડિટેશન સમજીએ છીએ. એટલે આપણે બહાર જ જોયા કરીએ, કનેક્ટ નથી થતા. એટલે ટીચરે શું કીધું આપણને બિલકુલ સમજાતું નથી. આ યુવા કનેક્ટ તમારા 22 વર્ષ પછીની વાત આજે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. 2047નું વિઝન અને મિશન આદરણીય મોદીજી પાસે છે. મિત્રો, ખરેખર એ વાતનું ગર્વ છે મને. તો કનેક્ટ થવું કઈ રીતે, અને કનેક્ટિંગમાં યુવાનું તમારું શું કોન્ટ્રીબ્યુશન હોઈ શકે છે એ તો બેન તમને કહેશે. પણ મારે એક બહુ સુંદર વાત આપ સમક્ષ પ્રસ્તુત કરવી છે જે તમને બહુ હૃદયસ્પર્શી લાગશે. બાપુ એક વખત કથામાં સુંદર એક પ્રસંગ વર્ણવેલો જે મને બહુ હૃદયસ્પર્શી લાગ્યો, જે આપ સાથે હું શેર કરું છું. જે યુવા કનેક્ટને સીધું કનેક્ટ થાય તેવી વાત છે. બાપુ એક વખત કથામાં કીધું કે એક શેઠ મરવાની અણી પર હતો. અને આ તો બહુ જૂના જમાનાની વાત છે, હમણાં લેટેસ્ટ કોઈ વાત નથી. પણ યુવા કનેક્ટ સાથે તો આજની એકદમ સાંપ્રત વાત છે, એકદમ લેટેસ્ટ છે. એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. તો શેઠે પંચાયત બોલાવી, ગામના લોકોને બોલાવ્યા, પંચ લોકોને બોલાવ્યા અને કીધું કે ભાઈ મારી જે પ્રોપર્ટીઝ છે, ત્યારે કેવું બધું વિલ નહીં બનાવતા, પણ એમ મોડે મોડે ગામના પંચ લોકોને કહી જતા કે ભાઈ આટલો 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 અમને આપી દેજો. અને બધું ચિઠ્ઠીમાં લખેલું છે, જેમ ચિઠ્ઠીમાં લખેલું તેમ તમે આપજો. એટલે એ વ્યક્તિ મૃત્યુ પામ્યો અને 12 દિવસ પૂરા થયા
જેવા 12 દિવસ પૂરા થાય એટલે તરત જ દીકરાઓને જિજ્ઞાસા હતી કે 3 દીકરાઓ હતા કે ભાઈ એમાં શું આપણને પ્રાપ્ત થયું છે, એટલે બધી પ્રોપર્ટીને બધું વેચ્યું. પરંતુ એમની પાસે 17 ઊંટ હતા. ખબર, પહેલાના જમાના ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઊંટ બધું રાખતા. હા, તો 17 ઊંટ હતા. 17 ઊંટને વેચવાનું બહુ ખતરનાક લખેલું હતું શેઠે. એમ લખેલું કે જે નાનો દીકરો છે ને, હંમેશા તમે જો નાનો દીકરો બહુ વલ્લો હોય મા બાપને. તમારા ચહેરા પર તરત સ્માઇલ આવી ગઈ. જો તમે નાના હોવ તો જ, અધરવાઇઝ મોટા હોવ તો નહીં જ આવે, કારણ કે મમ્મી પપ્પા પહેલા નડલાને જ આપે, મોટાને બિલકુલ નહીં આપે. તું તો મોટો છે. નાનો દીકરો બહુ વલ્લો હતો એટલે નાનાને એવું લખેલું હતું કે મારો નાના દીકરાને અડધા આપવા. તો પ્રશ્ન એ થાય, 17ના અડધા થાય કેવી રીતે? પહેલો તો ક્વેશ્ચન અહીં અટકી ગયો. અને પ્રાણી હિંસા થાય નહીં. અને જે વચલો દીકરો છે એને 3જા ભાગના આપવા, અને જે મોટો દીકરો છે તેને 9મા ભાગના આપવા. 7 દિવસ સુધી પંચાયત ચાલી મિત્રો. પ્રશ્નનું સોલ્યુશન નહીં લાવી શકી. ત્યારે જ એક ઓલિયા ફકીર જેવો માણસ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો, અને ત્યાં જ આ લોકો પંચાયતને પૂછે છે, કેમ પંચ શું ભેગા થયા છો, શું કરી રહ્યા છો? ત્યારે પંચ લોકો એમ કીધું, અમારું ખાવાનું હરામ થઈ ચૂક્યું છે, છેલ્લા 7 દિવસથી લગાટ અમે બેસીએ છીએ, પણ આ પ્રશ્નનું સોલ્યુશન અમે લાવી શકતા નથી. છે તમારી પાસે સોલ્યુશન? એટલે કે વાત રજૂઆત કરો, શું છે? તો વાત રજૂઆત કરતા પહેલા, જેમ આ બેન, આપણે ત્યાં કોઈ પણ મહેમાન આવ્યા હોય ને તેને આપણે ચા પાણી ઠંડુ, તમારે ત્યાં ઘરે પણ તમે કરો છો ખરા? કરજો. હો, એટલે કંઈ પણ એમની મનવાર કરી કે ભાઈ તમે કંઈક લો એમ. એટલે એમણે કીધું, હું એવો વ્યક્તિ છું કે પહેલા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશ અને પછી જ હું દૂધ ગ્રહણ કરીશ, આવું એમણે કહ્યું. બોલો. એટલે એમણે એમ કીધું, આ શેઠ તો મર્યો પણ મળતો મળતો અમને મારતો ગયો. અને ઊંટ વેચવાનું એટલું ચિત્ર વિચિત્ર લખ્યું છે કે વેચવા કે પ્રાણી હિંસા તો બિલકુલ નથી કરવી. તો કે શું છે? તો કે નાના દીકરાને અડધા, ધ્યાનથી સાંભળજો, સાથે લઈને જજો, બહુ જ કામનું છે. નાનાને અડધા, વચલાને 3જા ભાગના અને મોટાને 9મા ભાગના. તો વેચવું કેવી રીતે? પેલા ઓલિયા ફકીર જેવા માણસ 1 સેકન્ડ માટે વિચાર કરીને કહ્યું, ચાલો આ સોલ્યુશન તો બહુ સરળ છે. એ પોતાનું ઊંટ એક ગામથી લઈને બીજે ગામ જઈ રહ્યો હતો. એટલે એણે શું કીધું, 17 ઊંટ સામે જ ઊભા હતા. એણે પોતાનું જે ઊંટ હતું એ બાજુ ઊભું રાખ્યું. કેટલા થઈ ગયા? કેટલા? બસ, તમારી ગણતરી તો મેથ્સ બહુ પાક્કું છે ખરેખર. 18 થઈ ગયા, 18 થઈ ગયા. 18 થઈ ગયા એટલે પેલા નાના દીકરાને બોલાવ્યો, ચાલ ભાઈ તારા કેટલા છે? કેટલા લખેલા? પેલા પંચ લોકોને કીધું, કેટલા લખેલા? ના અડધા. 9ના 18ના અડધા કેટલા? 9. ચાલ લે ભાઈ, તું દેન ચાલવા. બરાબર. હવે વચલાને તારા કેટલા છે ભાઈ? તો કે 3જા ભાગના. તો કે 18ના 3જો ભાગ કેટલો થાય? 3નો પાવડો બોલી જાઓ. 6 તારી 18 એટલે 6 એને આપ્યા. પેલાને કેટલા આપ્યા? 9. આને કેટલા આપ્યા? 6 તારી 18, 6 થઈ ગયા ને. ચાલ તું 6 લઈને ચાલ. હવે પેલાના મોટાના કેટલા હતા? 9મા ભાગના. એટલે એને કયા આવ્યા? 18ના 9મો ભાગ કેટલો થાય? 9 × 2 = 18. કેટલા થઈ ગયા? 2. પહેલો કેટલા લઈ ગયો? 9. બીજો કેટલા લઈ ગયો? 6. 15. અને બીજો લઈ ગયો 2. 17 થઈ ગયા. તાળી પાડી પડાય. એમાં બિલકુલ વાંધો પણ નથી. ભલે મારું આર્ટ્સ છે પણ સારું, આવું તો પાક્કી વાત છે. તો કહેવાનો હેતુ એ છે દીકરાઓ કે જ્યાં સુધી તમે તમારું એડ નહીં કરશો ત્યાં સુધી વિકસિત ભારત કોઈ સંજોગમાં પણ ગેરંટી છે મિત્રો. પેલા જે ઓલિયા ફકીર માણસે પોતાનું ઊંટ એડ કર્યું તો પ્રશ્નનું સોલ્યુશન આવ્યું. તે રીતે વિકસિત ભારતને જો 2047 100 યર જો પૂરા કરવા છે તો તમારું પોતાનું યોગદાન 1001% જોઈશે. અધરવાઇઝ ભારત વિકસિત નહીં થઈ શકે. શું પ્રદાન આપી શકો? તમે ધારો એ કરી શકો. મિત્રો, કેટલું બધું કોન્ટ્રીબ્યુટ કરવા જેવું છે ભારત દેશનું. અરે સામાન્ય સફાઈ અભિયાન ચાલુ કરો. હું તો કહું, ગાયડા કોલેજથી સ્ટાર્ટ કરો. કચરા પેટી મૂકી છે, કચરા પેટીની બહાર શા માટે કચરો નાખો છો? શરૂઆત કરો, ઘરથી શરૂઆત કરો, વિકસિત ભારત થશે જ.
અને હજારો પગથિયા ચડતા પહેલા એક પગથિયું ચડવું પડતું હોય છે દીકરાઓ. આખી ચોપડી તરત નથી વંચાતી, એક એક વાક્ય વાંચીને ચોપડી વાંચતા હોય છે દીકરાઓ. જીવનમાં સફળતા એમ જ નથી મળતી. અને ભારત દેશને જ્યારે વિકસિત કરો ને, એક ભારત દેશનો એક અંગ છીએ આપણે, ત્યારે ભારત દેશ માટે તન મન ધનથી આપણે લાગી જવું પડશે. એ જ વિશેની વાતો પ્રકૃતિ આપણે મૂકશે તો માત્ર મારી તો હાઇલાઇટ છે. હું તો માત્ર ટ્રેલરનું કામ કરું છું. મૂવીમાં જે ટ્રેલર આવે ને પહેલાં, હા, નવું આવવાનું હોય ને તો પહેલાં ધુરંધરનું ટ્રેલર બતાવે. આપણે લાલો જોવા ગયા હોય ને તો તમને મેન્ટલી તૈયાર કરે, પાછા તારે 8 વાગ્યામાં આવવું જ પડશે. એટલે હું જ્યારે આવું, હમણાં 41માં જઈને આવ્યો, એમાં એક ટ્રેલર રજૂ કર્યા, અહીં એક ટ્રેલર રજૂ કરું. જ્યારે મારી ભૂમિકા 5-10 મિનિટની હોય છે અને ટ્રેલર મૂકી જાઉં છું, એટલે આપ થોડા વિચારતા રહો અને ભારત દેશ માટે શું કરી શકો એની ભાવના તમારા હૃદયમાં હંમેશ હોવી જોઈએ. કારણ કે ભારત દેશ એ સોનાની ચીડિયાનો દેશ છે દીકરાઓ. TM મેકોલે આખા ભારત વર્ષમાં જ્યારે પ્રવાસ કર્યો ને, ત્યારે એવું કીધું કે ભારત દેશ એક પણ ભિખારી નથી. 1833ની વાત છે, 32ની વાત છે. એક પણ ભિખારી નથી, એક પણ ચોર નથી, એક પણ ડાકુ નથી, એક પણ લોકોના સોનાના ઢગલા પડેલા હતા સિક્કાના, એટલે સોનાની ચીડિયા કહેવાતો. ક્યારેક વાત કરીશું, પણ આજના કાર્યક્રમની સફળતા ઈચ્છું છું. અને પ્રકૃતિસિંહ આપને આવકારતા ગાંડા કોલેજ પરિવાર આનંદ અને જોરદાર તાળી પાડો એમના માટે. આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી. ધન્યવાદ.